સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ હવે હિંસક રૂપ ધારણ કરી ચૂક્યો છે। ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં જ ટીપી કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। આ જૂથ અથડામણમાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વિવાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી પહોંચ્યો હતો। સુરતમાં ભાજપનો અંદરનો અસંતોષ અને રાજકીય વર્ચસ્વની લડાઈ હવે શેરીઓ અને કાર્યાલયોમાં મારામારી સુધી પહોંચી ગઈ છે। ઉત્તર સુરત વિસ્તારના ધારાસભ્ય કાંતિ બલ્લનની જ કાર્યાલયમાં ભાજપના બે મોભીઓ સામસામે આવી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જૂથજુદામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। આ હિંસક ઝપાઝપીમાં દંપતી ગંભીર રીતે ઘવાયું હતું। મારામારી દરમિયાન મનહરભાઈ વોરાના હાથમાં ભાગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે વચ્ચે પડેલા મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાની આંગળીના ભાગે ફ્રેક્ચર થતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભાજપના ધારાસભ્યની ઓફિસમાં જ આ પ્રકારની હિંસક ઘટના બનતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। ઈજાગ્રસ્ત મનહરભાઈ વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર પટેલ પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે ચેરમેન બન્યા બાદ તેમનું પદનું અહંકાર આવી ગયું છે અને તેઓ મનમાની ચલાવી રહ્યા છે। મહેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રવાસીઓના બાંધકામો તોડી પાડવા માટે ઝોનમાં અરજીઓ કરી હતી। આ વિગત બહાર આવતા અને પોતાની બદનામી થતા રોષે ભરાયેલા મહેન્દ્ર પટેલે આ હિંસક પગલું ભર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। શાસક પક્ષના જ કદાવર નેતાઓ વચ્ચે ધારાસભ્યની ઓફિસમાં થયેલી આ જૂથ અથડામણ અને મારામારીનો મામલો ગંભીર બન્યો છે। ઈજાગ્રસ્ત જૂથ દ્વારા આ સમગ્ર ઘટના અને અંદરના વિવાદ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરીને કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। ત્યારે હવે પ્રદેશ નેતૃત્વ આ આંતરિક વિવાદ સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે। મને અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી। એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો, એ કહો તો અમે અટકાવી શકીએ। પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો। એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું। બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો। ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનું બસાવ ન કર્યો। જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે। એમપીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને? હવે તો એનું મકાન તમે તપાસ કરો। તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો, તમે મારું નામ લ્યો છો। મેં કીધું મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે। એ કેમ સાબિત હું નહીં કરી શકું, એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે। મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે। અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે અને એમ કહે છે ડૉક્ટર સલટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં, જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે।